ઝઘડિયા જેડીસીમાં આવેલી થર્મેક્સ કંપનીમાં આજે સવારે કામ દરમિયાન કામદાર 10 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું। કંપની ખાતે હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી ઉપર પિંજરું મૂકીને કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પિંજરા પરથી પગ લપસતા કામદાર નીચે પટકાતા ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ઝઘડિયા જેડીસી વિસ્તારમાં આવેલી થર્મેક્સ કંપનીમાં આજે સવારે વેરહાઉસના રિસ્ટક ગાડીના હાઇડ્રોલિક ઉપર પિંજરું મૂકીને તેના ઉપર કામદારો ઊભા રહીને માલ સામાનનો સ્ટોકની ગણતરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક પિંજરા સાથે કામદાર 10 ફૂટ નીચે પટકાયો। આ ઘટનામાં કામદાર મયુર મગીલાલ પટેલને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ને તેમની સાથે કામ કરતા નીતિન મલ્હાર પણ નીચે પટકાતા અને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે। આ અંગેની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસનો કાફલો કંપની ખાતે પહોંચી મૃતક મયુરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 3 દિવસ અગાઉ પણ ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપનીમાં કલર કામ કરતા કામદાર નીચે પટકાતા મોત થયું હતું। ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં કામદારોની સુરક્ષાના અભાવે જીવલેણ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે તંત્ર આ બાબતે કંપની સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે।